શયન સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગોપાળાન સ્વામી મહારાજની જય. અને મંગળિયા બાપાની પણ જય. સંવાદ ખૂબ સરસ રજૂ થઈ ગયો કે આવી રીતે ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ મળ્યા પણ જેરવી ના શક્યા. જરાક હોદ્દો અધિકાર મળ્યો એમાંથી બસ થઈ ગયું, પછી કોઈને ગણે નહીં. ફરી દર્શન આવ્યા તો ટાઈમ પણ નથી, પાછા ઉપડી ગયા. બાપા આવ્યા તો બાપા તો બહુ સુરવીર થતા વળી પાછા, કે આ નિયમ લેવાની વાત કરી, બધું જ મારું નિયમ છે, હું લેવું છું. વ્યસનની વાત કરી તો બધાની વાત છે, ફલાણું તો બધું બરાબર છે, કથાવાળા તો બરાબર. એટલે બાપાને પેલો ઘણો સમજાવે, તારે બેસ ટાણામણા બેસ, તારે બોલવાનું નહીં, કારણ કે બેટા કરતાં બાપ હવાયો થયો ને આ તો. એટલે બાપાને બાટો સમજાવે તો બાપા સમજાય નહીં, કારણ કે જૂના જમાનામાં ખાધેલો હોય ને બધી રીતે પૂરા. એટલે આવા બાપા મળ્યા હોય તો આપણું બધું હરખું જ કરી આપે ને. જો છોકરો એવો મળ્યો હોય તો બાપનું હરખું કરી આપે. કુસંગ વસ્તુ એવી છે, કુસંગ લાગે એટલે તો પછી માણસ ખલાસ થઈ જાય. અને એમાં પછી પાછું જોઈને જુએ નહીં, ઘર બહાર બધું વેચાઈ જાય ને કોઈ હાથે પગે થઈ જાય ને ભીખ માગતો થાય ને તોય પાછું એનું વ્યસન છૂટે નહીં. એટલે આવી રીતનું આ દુનિયાનું છે. એટલા માટે શ્રીજી મહારાજ સાક્ષાત પધાર્યા. અને આવા ગુણાતીતાન સ્વામી, ગોપાલ સ્વામી જેવા મહાન સંતો બધા થયા. મહારાજે સંતોને એટલા જ માટે કહ્યું કે તમે ગામો ગામ વિચરણ કરો ને લોકોને સત્સંગ કરાવો અને એ વ્યસન બધાને મુકાવો. કારણ કે નિર્વ્યસની જીવન જો થાય તો જ માણસ સુખી થાય. સુખી થાય એટલે કરોડપતિ તો ના થાય, પણ ખાવા પીવાનું ઘરબાર તો મળે જ, એટલું તો મળે, બરાબર છે ને. પણ આ તો નહીં, કરોડપતિ થવું છે, બંગલો કરવો છે ને પ્લેનમાં ઉડવું છે, એટલે ખોટા ધંધા કરવા પડે. એના કરતાં ભગવાનની દયાથી જે મળે એમાં શાંતિને સુખ રાખવું જોઈએ. પણ જીવનો સ્વભાવ છે એટલે એ રીતે પોતાનું આવું સ્વભાવ છે, પોતાની આવી જે પોતાના જે વ્યસનો છે એ મૂકી શકતો નથી. કારણ કે બહારનું બધું જોવાનું, ખાવાનું, પીવાનું બધું ભેગું હોય. અત્યારે તો આપણે જમાનો તો જાણીએ જ છે કે ભાઈ બધા ચિત્રો જોવાના, એવા પુસ્તકો વાંચવાના, એવા સાથે બેસવાનું, પાર્ટીઓમાં જવાનું, બધી મજા કરવાની. પછી સત્સંગમાં એને રુચિ ક્યાંથી ફાવે. અને અહીં આવીને તો પહેલું નિયમની જ વાત કરવાની. એટલે આ તો જાણે કે આ તો અહીં નિયમની વાત છે, અહીં શું બેઠે લાભ થાય, ત્યાં તો પાર્ટી થાય ને આમ વાહ, મજા કેવી સરસ આવે. એટલે એવી રીતના કુસંગનો સંગ લાગે તો સ્વામી એમાં કોઈ દાડો સુખ આવે નહીં. કરત કુસંગ ચહત બડો, કરત કુસંગને ચહત કુશળ એહી બડો અફસોસ, મહિમા ઘટ્યો સમુદ્રનો કર રાવણ વશો પડોશ. રાવણની વાતની વાત છે કે રાવણ છે એક કુસંગી જ હતો. એટલે સોનાની લંકા બધું એનું ખાવા પીવાના વાસણ પણ લંકાનો, એના પલંગો પણ બધા એમ બધી રીતે સુખી હતો. પણ બધાને હેરાનગતિ બીજું ત્રીજું કરે ને વ્યસનમાં જલસા બધું કર્યા કરે. એટલે ભગવાન રામ ગયા અને મોટામાં મોટો કુસંગ એને શું કર્યો, સીતાનું હરણ કરી ગયો. હવે આટલી બધી સમૃદ્ધિ, પૈસા, ટકા, એને તો મંદોદરી જેવી એની રાણી હતી, એને એ પણ ભક્ત હતો, એને ઘણું સમજાવે પણ સમજે નહીં. એટલે હવે બધું એને સુખ સંપન્ન બધું જ હતું. એનો દીકરો પણ પેલો બહુ સારો કહેવાતો. આવી બધી હતી એની સૈન્ય પણ હતું, પણ બધું ખોટું જ કરવાનું અને બધું હેરાન પરેશાન બધાને કરવાનું. પણ છેવટે બુદ્ધિ, કુબુદ્ધિ જેને કહીએ એને થઈને સીતાજીનું હરણ કર્યું. જંગલમાં રામ ફરવા ગયા, અરે વનવાસમાં ગયા ત્યારે હવે એમાંથી આ બુદ્ધિની થઈ એટલે જ એનો પછી નાશ હોય ને. અમુક સુધી તો ભગવાન સહન કરે, પણ જ્યારે અતિ પાપ કરે તો ભગવાન સહન ન કરે.
હવે પોતાને આટલું બધું સમૃદ્ધિ બધી છે, છતાં પણ સીતાજી જેવા પવિત્ર રામના પત્ની એના ઉપર આવી દ્રષ્ટિ થઈ. અને પાછું છેતરવામાં તો આવડે, છેતરવામાં કંઈ વાંધો ના આવે. એટલા માટે જ આ બાવાનો વેશ લેવો તમારે. આ છેતરવામાં આ સારામાં સારું છે. બાવાનો વેશ લીધો એટલે આ સહન કરતાં કરતાં થઈ જાય. એટલે ભગવાન રામને પેલા રાવણને એવી એક કળા કરી કે પેલો હરણ, સોનાનું હરણ ઉપર તમે ચડકાર ખોળાનો બધો એ ચડતું ચડતું ત્યાં આવ્યો આશ્રમ પાસે એમની મઢી પાસે. અને સીતાજીને થયું કે આ બધું થાય ત્યારે પછી એવું થાય, સીતાને મન થયું કે આ હરણ આપણે જોઈએ તો સારું, આપણે ત્યાં હરણ હોય તો આપણી ઝૂંપડીઓમાં. ભગવાન રામ કહે રહેવા દે ને, આપણે જંગલમાં ફરવું પાછું હરણિયાનું ક્યાં ભેગું લેવું, એ વળી પાછું બંધન થઈને કર્યા. પણ એમનો જરા આગ્રહ રહ્યો, પછી રામ ભગવાનને થયું કે ચાલો લઈએ. અને રામને જોયું કે આ જંગલ છે અને અહીંયા એકલા સીતાજી રહે ઠીક નહીં, એટલે લક્ષ્મણને કહ્યું કે તમે રહો. એટલે લક્ષ્મણ પછી ત્યાં બેસાડ્યા કે કોઈ આવે તો જોજો. પછી પેલો હરણ જાય છે આગળ અને આમ ભગવાન રામ પાછળ જાય છે પકડવા માટે. પણ આ તો આસુરી હતો અને આસુરીએ હરણની આ જાતનો વેશ ધારણ કર્યો હતો. એટલે દોડ્યો જાય થોડેક આગળ ગયા પછી રામે બાણ માર્યું ને એને પડ્યો ને, એટલે ઓ એમ કરીને ઓ રામ એમ કરીને અરે ઓ લક્ષ્મણ ધાજે એમ કહ્યું. લક્ષ્મણને બૂમ પાડી, એમાંથી અવાજ નીકળ્યો. તો પેલા સીતાજીએ બધાએ સાંભળ્યું કે જો રામને ભગવાનને તકલીફ થઈ છે માટે લક્ષ્મણ કે તમે જાઓ, કે જવા જેવું નથી, એ તો રામ છે, રામ ભગવાન છે, એને કોઈ વાંધો આવે એવો નથી. ના એવું નહીં, પણ તમારે જવું જ જોઈએ કે આવી છે ને એમને ત્યાંથી આવો અવાજ આવ્યો છે. ત્યાં આગ્રહ કર્યો અને એ પ્રમાણે એમના જરા સ્વભાવમાં હટતો હોય એમાં ત્યારે તમને અનુભવ તો હશે બધાને. હા, ડોકું હલાવ્યું ખરું મારા, દરેકને થોડું ઘણું હોય એમ, પણ ઘણા એવું હોતું નથી. પાછા કોક ઠેકાના હોય પાછા તમારા તો પણ અનુભવ થતો હોય ને ક્યારેક ક્યારેક. એટલે એને કહ્યું એટલે પછી લક્ષ્મણને શું પાછું વેન પણ માર્યું કે રામ મરે ને સીતા લક્ષ્મણને વરે એવું તમારું હશે, તે માટે ખોટું છે. લક્ષ્મણને તો ત્રિકાળમય દર્શન, અધિકાળમય વિચાર નહીં. સાથે હતા તો પણ એને જ્યારે પેલા ઘરેણાની વાત પેલા લઈ ગયા હતા, પડી ગયા હતા, જોયા તો એમને કહ્યું એ બધા આ પગનું કહ્યું, હાથનું કહ્યું, કાળાનું કહ્યું, બધું કહ્યું, પણ મુખારબેનનું ના કહ્યું. કેમ તો ભેગા રહ્યા પણ મુખારીને સામું કોઈ દિવસ દ્રષ્ટિ કરીને જોયું નથી કે વિશેષ રીતે એમને જોયા કરવું એવું નહોતું. એટલે એ ઘરેણાની ખબર ના પડી ત્યારે ભગવાન રામે કહ્યું બધું પડે ને, કે હું તો ફરું છું પણ મારી દ્રષ્ટિ હંમેશા એમના ચરણમાં છે અને એ રીતે હતું એટલે મને ખબર નથી. એટલે એવું આવા નિષ્કામ હતા અને ભગવાનની સેવા બહુ સારી રીતે કરતા. પણ છતાં પેલા બહેન માર્યું બરાબર એટલે સહેજે મનમાં દુઃખ થયું. પણ પછી એ વાત કરીને પેલા સીતાને પેલા રાવણ આવ્યો એટલે ત્યાં આગળ પેલો લક્ષ્મણજી ગયા ત્યાં પેલા રામ સાથે. એટલે પછી ભિક્ષા માગીને ભિક્ષા આપી કે લેવો ના કે અંદર આવો. આપણો તો ધર્મ તો છે ને, અતિથિ કોઈ પણ આવ્યો હોય તો કરવો, પણ આ તો કપટવાળો હતો, છડકપટવાળો હતો અને બાવો હતો. આ બે બાવા છે ને બધા બેઠા છે ઠગિયા. એટલે એવા પાછા થઈ ગયા એને લઈને કહ્યું કે હું તો ભિક્ષા આપો તો અહીંયા આપો, મારા હાથ પાસે આવીને, નહીં તો નહીં લેવું. સીધા બહુ સારું એનો અઠાગ્રહ છે તો આવો નજીક. એટલે અંદર આવ્યો પણ અંદર પેલું એ કરવું હતું ને, લક્ષ્મણ રેખા હતી એટલે અંદર જવાય એવું નહોતું. એટલે બહુ આગ્રહ કર્યો તો અહીં આપો તો આપો એમ. એને કપડા અતિથિ તો જઈએ, ગયા તો હરણ કરી ગયો, લઈ ગયો. કહેવાનું શું છે કે આ વસ્તુની અંદર કે આવી રીતે ઠગીને કરીને બીજું ત્રીજું કરવા જાય તો એ રાવણે ત્યાં આગળ લંકામાં રહેતો હતો અને ચારે બાજુ દરિયો છે. તો એટલા માટે કહ્યું કે આ કુસંગી જો રાવણ હતો અને કુસંગી કરીને દરિયાનો મહિમા હતો. સમુદ્રનો મહિમા તો અગાધ છે, અગાધ એનું પાણી છે, એમાં તરી શકાય નહીં, આની સાથે આપણે થઈ શકે નહીં. અને એટલી બધી વસ્તુ છે, દરિયો મહાન કહેવાય છે, અગાધ કહેવાય છે, એને આપણે પાર કરવું તો થવાય નહીં. અત્યારે તો વાહન ને સ્ટીમરો થઈ ગઈ છે એટલે આ પારથી ઓલે પાર બધે જઈ શકીએ છીએ.
બધું. એટલે પણ કહેવાનું શું છે કે એનો મહિમા અપરંપાર છે કે એને પાર કરી ન શકાય, તરી ન શકાય. પણ એનું જે રામ ભગવાન ત્યાં પહોંચી ગયા લક્ષ્મણને બધું સાથે, એનું કારણ શું કે કુસંગને, રાવણને કુસંગ નડ્યો. એટલે કુસંગને લઈને ભાઈ સમુદ્રનો મહિમા ઘટી ગયો. ને કારણ સમુદ્રની વાત તો મહિમાની છે. તો કહેવાનું કે કરત કુસંગ, કુસંગ જે કરે માણસ અને પછી કુશળે રહે કે હું શું કુશળ રહ્યો, મને કંઈ વાંધો ના આવે, પણ એમાં જાય. જુગારી થાય તો જુગારમાં પૈસા જાય જ છે. જુગાર એ મોટો કુસંગ છે. જુગાર તો ધર્મરાજા પાંડવોના મોટા ભાઈ રમ્યા તો આખું રાજ જતું રહ્યું. અને દારૂની અંદર તો કેટલાય ખલાસ થઈ ગયા છે, પણ માણસ મૂકી શકતો નથી. અને વ્યસન અત્યારે તો ગુટકા, બધી લાઈન આમ લટકાઈ હોય. ગામ તમે જુઓ તો અહીં શું, પણ જંગલમાં જાઓ તો જંગલમાં લટકાયેલા હોય છે અને બધા પીવે છે અને ખાય છે, મરે છે. તો આવી રીતનું વ્યસન થઈ જ જાય. અને થાય એટલે પછી પૈસેથી ખુવાને, શરીરથી ખુવાને બધું થઈ જાય. તો કુસંગ કે ક્યારેય કરવો નહીં. શ્રીજી મહારાજે કહ્યું કુસંગ ક્યારેય કરવો નહીં. કુસંગે કરીને જીવ સુખ્યો થતો નથી. માટે આપણે કહ્યું કે સત્સંગ કરવો. અને સત્સંગે કરીને જ આપણા બધા કુસંગ જાય છે, સ્વભાવ જાય છે, પ્રકૃતિ જાય છે. એટલે મહારાજે કહ્યું સંતોને કે ગામો ગામ જાઓ અને ત્યાં જઈ અને દરેકને વાત કરો. તે સંતો દરેક ગામમાં જતા સુથાર હોય તો સુથાર પાસે બેસીને વાત કરે, એનું કામ બગડે નહીં. અને ભગવાન ભજો, આમ કરો તેમ કરો. વ્યસન હોય તો મૂકા હોય, લુવાર હોય તો લુવારને કામ, કડિયા હોય તો કડિયા હોય, દુકાન હોય તો દુકાનદારને, દરેકને જઈને વ્યસનની વાત કરે. મુકાવે ગામની અંદર બધા ભેગા કરીને વ્યસન મુકાવે. ઘણા એને વ્યસન એ તે મુકાયા મહારાજના વખતમાં. અને એ ભગત મહારાજે આપણે આ વાત કરી છે. એટલે અત્યારે પણ આપણા સંતો હરિભક્તો વ્યસન છોડાવે છે એ આપણે જાણીએ. જોગી મહારાજે પણ દરેકને પાણી આપીને તરત જ કંઈ મૂકી દો. તો શું થાય કે એ જેને મૂક્યા છે તો સુખ્યા થઈ છે, નથી મૂક્યા દુઃખી થાય. તો એ તો ભગવાનની ઈચ્છા. આપણે ન મૂકી શકીએ તો પછી દુઃખથી તો થવાનું છે, કારણ કે વસ્તુ દુઃખદાયક છે. તો એ પ્રમાણે મહારાજની આજ્ઞાથી સંતો ગામો એ સત્સંગ કરાયો, વ્યસનો મૂક્યા અને લોકો સુખ્યા પણ થયા છે. અને એ બધા આપણા સંતોના વિચરણની વાતો સાંભળીએ ત્યારે એમાં આપણને ખ્યાલ આવે છે મહારાજના વખતમાં. એટલા માટે જ આપણને આ પ્રમાણે મહારાજના વખતે સંતો ગામ ફરીને વાત કરે છે. શાસ્ત્રીમાનના વખતમાં પણ બધા સંતો ગામ ફરીને આવી કથા વાર્તા કરીને ભગવાનનો નિશ્ચય કરાવે, ભગવાનનો ડર આશરો કરાવે. આપણો વ્યસન દૂષણ હોય તો કાઢીને સત્સંગનું કામ કરે. અને હજી ગામની અંદર ગામ પણ સુધારો થયો. એટલે આવી વસ્તુની અંદર જો મહારાજના વખત કહે છે, ગુણાતાન સ્વામી કહેતા, માનભા સુરોને એ બધા બહુ બાળવટિયા હતા. એટલે બધી લોકોને હેરાન કરતા. એને પણ સત્સંગ થયો અને એ લોકો પણ એ બધું મૂકી દીધું. બારવટિયાએ બારવટું મૂકી દીધું. આમાં બધા દ્રષ્ટાંતો આપણે સાંભળીએ છીએ. તો આપણી અંદર કે આજે ગમે તે હોય પણ આ નાના મોટા બધા એ સમજીને આપણે દરેક કામ, વ્યવહાર, ધંધો બધું કરવાનું છે. પણ કુસંગ ન લાગે, આપણા જીવનની અંદર કુસંગ આવે જ નહીં. એને માટે બહુ સાવધાની રાખવી. એટલે આ બધું બહારનું જોવાનું, ખાવાનું, પીવાનું બધું છે એ બધું કુસંગ જ છે. બરાબર, ખાવા પીવાનું એટલે ના નથી, કપડાની ના નથી, સારા પહેરવા, બીજું બધું પહેરો, ખાવા બધું આપણે જમવાનું બધું મળે છે. પણ જેનાથી આપણું જીવન ભ્રષ્ટ થાય, જેનાથી આપણે દુઃખી થઈએ, એવી જાતનું પછી માંસાહાર ખાવાનું ને બીજું ત્રીજું ખાવાનું, નટરને પટર ખાવાનું અને જોવાનું એવું થાય. તો એનાથી આ બધું દુઃખનો દાડા છે. તો મહારાજે કહ્યું કે આપણા જીવનની અંદર આ જે દિવસ અને શિક્ષાપત્રી મહારાજે પણ આપી છે આપણને. શિક્ષાપત્રીમાં બધી વાતો લખેલી છે, બધા વાંચો છો અને બધું જાણો પણ છો. અને દરેક આપણે સુખ્યા છે. જે આ સત્સંગમાં રહ્યા એ સુખ્યા છે. અહીં આવીને બેઠા છે અત્યારે કેટલાક પોતાના કામકાજ મૂકીને એ થૂકીને, કારણ કે સત્સંગ કરવાથી કોક દાડો સ્વામી કે આપણું કામ થઈ જાય. સત્સંગ કરીએ તો કરતાં કોક દિવસ આપણું વ્યસન દૂષણ બધું થઈ જાય, આપણું દારિદ્ર્ય પણ ટળી જાય. કારણ કે પેલા લોકો, ખેડૂત લોકો છે ને, પહેલાં ખેતી કરતા. એટલે અત્યારે ઇલેક્ટ્રિક શું દિહારી બત્તી એવું કંઈ હતું નહીં. એટલે અગ્નિ લાવવો ક્યાંથી? તે પથ્થરો હોય, એક નાનો કટકો પકડવાનો અને 1 લાખનો આટલો કટકો હોય. તે ખેડૂત લોકોને પેલું
કરવું ચાલ બધી કરવી હોય તો એને આમ મારે ટકોરા, એટલે કેટલાય તનખા નકામાં જાય, પણ પેલું રૂ મૂક્યું છે ને અડે નહીં. પણ પછી એમ કરતાં કરતાં એક તનખો અડી જાય તો અગ્નિ પ્રગટી જાય. તો કહેવાનું શું છે કે એમ આપણે આ ભગવાનનું નામ ને સ્મરણ ને ભજન કરતાં કરતાં આપણું જીવ સુખ્યો થઈ જાય અને સારું થઈ જાય. એટલે કહેવાનું કે શું કે હો મનનો પેલા દારૂ છે ને પેલું ધડાકા થાય છે, એ દારૂ જ્યારે એક જ તનખો પડે બધું પડી જાય. એટલે રૂ છે મોટું, તમારું આખી જીણોની અંદર રૂ હોય પણ એમાં એક જ તનખો પડે તો બધું ભસ્મ થઈ જાય. એમ સ્વામી કે એક શબ્દ જો લાગી જાય તો આપણું બેડો પાર થઈ જાય. એક જ શબ્દ આપણો કે ભાઈ જાઓ ભગવાન ભજ્યો ને એટલું એક પડી પતી ગયું, દરેકને એવું થઈ જાય. પણ એ શબ્દ લાગી જાય તો પણ લાગે ક્યારે કે આપણે શ્રદ્ધાપૂર્વક, પ્રેમપૂર્વક, મહિમાપૂર્વક એને આપણે ગ્રહણ કરીએ તો. પણ શ્રદ્ધાને વિશ્વાસ ન હોય તો ના થાય. ભગવાન કે સંતના વચનો વિશ્વાસ જોઈએ. વિશ્વાસ હોય તો આપણું બધું કામ થઈ જાય. વિશ્વાસે વાહન ચાલે છે એમ કહેતા હતા આપણે પહેલાં કે વિશ્વાસે વાહન, તે માલ લઈને જાય ને એમ પૈસાને બધું. એટલે શું વિશ્વાસે માલ લીધો ને દીધો. અત્યારે પણ થાય છે ને, લોકો નથી શેર બજારમાં લીધા ને દીધા ચાલે છે કે ને વિશ્વાસથી પછી જાય ખરા ને આવે ખરા, બધું થાય છે કે નથી, પણ વિશ્વાસ જ છે બધું. એટલે એમાં ચાલે છે. તેમ ભગવાનને સંતના ઉપર પણ વિશ્વાસ કે એમના વચન છે એ પાળીશું તો સુખ્યાત થવાશે. એનાથી આપણે શાંતિ પણ થશે અને આપણને આવું સુખ મળ્યું છે સત્સંગનું ભગવાનની દયાથી. તો એ પ્રમાણે આપણા કુટુંબની અંદર સત્સંગ થાય, આપણા સગાવાલામાં સત્સંગ થાય, આવી સભામાં બધા આવે કરે, એ કરીને પાછા સત્સંગ કરાવો ને લાવવો. જોગી બાપાની આજ્ઞા છે કે દરેક સત્સંગ કરવો કરાવો. અને એ તો પેલો આપણે પ્રકાશ છે એના નિયમ આપે ને, આપણા ચોમાસામાં નિયમ આપતા, એમાં જોગીમાં એક નિયમ પણ આવતા કે આજે પ્રકાશના તમારે 2 ગ્રાહક કરવા, કોઈને કે 5 કરવા, એમ ગ્રાહક કરવાની વાત કરે. કોઈને કે તમારે સત્સંગી આ 5 કરવા, 2-3 જે થાય પણ એનો પ્રયત્ન કરજો. તો કહેવાનું છે કે એમ ભગવાનના વચનથી આપણે મહેનત કરી છે તો આજે સત્સંગ વધી ગયો. જોગીમાના જીવાના વચન છે તે બાળ મંડળને, યુવક મંડળને, સત્સંગ મંડળને, પેલા મંડળને બધા મોટા સત્સંગ મંડળ ગામો ગામ થયા. શું એક વાત કરતાં એમાં ભગવાન સ્વામીના વચનમાં વિશ્વાસ આવ્યો તો થયો. એમ ઘર સભાની પણ વાત કરી છે, એ પણ ઘણી બધા સભાઓ થાય છે. અને ઘણા પ્રકાશમાં આ વખતે પેલી વખત લેખ આવ્યા છે, આપણે વાંચ્યા છે બધા ભાઈઓના અનુભવો કે અમે સત્સંગ સભા કરીએ છીએ ઘરમાં તો અમારું ઘણું કામ સુધરી ગયું. તો એ જો આપણે વિશ્વાસ રાખીશું તો વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં વળી. મોટા પુરુષને ભગવાનને સંતના વચનનો વિશ્વાસ રાખે અને ભજન કરે તો એનું બધું શુદ્ધિકરણ થઈ જાય છે અને સુખ્યો જીવ થઈ જાય છે અને ભગવાનના ધામને પામે છે. તો હવે આ પ્રમાણે બળ છે તો બધાને એવું બળ રહે, હંમેશા રહે. આથી સત્સંગ છે, સત્સંગથી વધારે દળ થાય અને બધાની સેવા પણ સારી થાય અને સુખ્યા બધાને કરે અને મંગળિયા ના થઈ જવાય એ આપણે જોવાનું. આ મંગળિયાને વાત થઈ કે મંગળિયાને બહુ આમ હતો, આમને તેમ ગોપાલ સૈયા કરતો, પણ જરાક પેલો કેફ આવી ગયો કે વળી આ મંગળીઓમાં સ્વામીને વિવેક નથી રહ્યો, ત્યાં હદી થઈ ગયો. હવે સ્વામી તો કેટલાને સત્સંગ કરે, કેટલાનું વ્યસન ટાળ્યા, બધું કર્યું, પણ પોતાને જરા અમલ આવી ગયો. અમલ કહેવાય ને એ અધિકારનો પણ અમલ છે. દારૂનો જેમ અમલ, અફીણનો અમલ, એમ કેપ ચડી જાય, બીડીનો ચડી જાય, સિગરેટનો ચડી જાય, બધા અમલ બહુ છે. એમ જેમ ચડે એમ આ પણ એક જાતનો અધિકાર. અને બધાને પૈસા બહુ હોય એટલે બધી સમૃદ્ધિ હોય એનો પણ અમલ છે. પણ ભગવાનને સંતની આગળ આપણે કંઈ નહીં, એની દયાથી જ આપણને પ્રાપ્ત થયું છે. તો જ્યાં ગાડી સ્વામી કહે છે આપણને એ થાય છે ત્યાં તો માન મૂકવાનું છે, આપણું માનને કાઢવાનું છે. તો એવી રીતની આપણી સમજણ દૃઢ થાય અને બધા સર્વે સુખિયા થાય એ માટે મહારાજને પ્રાર્થના.